પૂજ્ય મહંત શ્રી અર્જુનનાથજી બાપુએ રાજડા ડેમના વધામણા કરતા 11 ગામોના ખેડૂતોની 1800 એકર જમીનમાં પિયતને મોટો ફાયદો થશે। માંડવી તાલુકાના રાજાશાહી વખતના ડેમના વધામણા કરવામાં આવ્યા હતા। રાજડા ટેકરીના મહંત પરમ પૂજ્ય શ્રી અર્જુનનાથજી બાપુ, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, રાજડા પાણી વિતરણ સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરા, મહામંત્રી સોમજીભાઈ પટેલ, ખજાનચી અંબાલાલભાઈ પટેલ તેમજ ખેડૂતો અને રાજકીય સામાજિક આગેવાનોના હસ્તે ડેમના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। સૌને આવકાર આપતા માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરાએ જણાવ્યું હતું કે 10 થી 15 જેટલા ગામોના ખેડૂતોને રાજડા ડેમના સિંચાઈના પાણીનો લાભ મળશે। 1500 થી 1800 એકર જમીનમાં ખેડૂતો ખેતીના વિવિધ પાકોનું વાવેતર કરી શકશે, જેનાથી આર્થિક રીતે મોટો ફાયદો થશે। કાર્યક્રમના પ્રારંભે શાસ્ત્રી શ્રી ભૂદેવ મધુ મહારાજના મંત્રોચ્ચાર વડે ડેમના પાણીનું પૂજન કરવામાં આવ્યું હતું। રાજડા ડેમ પાણી સમિતિના શિવજીભાઈ પટેલ અગ્રણી ખેડૂના હસ્તે પરમ પૂજ્ય મહંત શ્રી અર્જુનનાથજી બાપુ તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓનું સમિતિ વતી બહુમાન કરાયું હતું। જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી નાના ભાડિયાનું બહુમાન પરમ પૂજ્ય મહંત શ્રી અર્જુનનાથજી બાપુએ કર્યું હતું। રાજડા ટેકરીના મહંત પરમ પૂજ્ય અર્જુનનાથજી બાપુ એ સૌને આશીર્વચનો આપી પાણી બચાવવા, વૃક્ષોનું વાવેતર કરવા અને પર્યાવરણ બચાવવા આહવાન કર્યું હતું। જળ સંચયના પ્રણેતા નાના ભાડિયા ગામના દેવાંગભાઈ ગઢવી સૌને પાણી બચાવવાના અને વધુ વૃક્ષોનું વાવેતર કરવા શપથ લેવડાવ્યા હતા। માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, પ્રવીણસિંહ વાઘેલા, જળ સંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી, ધનરાજભાઈ ગઢવી, ચારણ સમાજ ગૌરવ ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ ગઢવી, ગોપાલભાઈ ગઢવી, નાના લાયજા સરપંચ વિરમભાઈ ગઢવી, ધનરાજ લક્ષ્મણ સાખરા, આતુભાઈ ગઢવી, હરેશભાઈ સાખરા, શંભુદાન ગઢવી, શિવજીભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, રવજીભાઈ પટેલ, બાબુભાઈ ભાનુશાલી, જીતુભાઈ ભાનુશાલી, પ્રકાશ બાવાજી, આશાભાઈ કાનાણી, દિલીપભાઈ સાખરા, નરસિંહભાઈ કાનાણી, નાનજીભાઈ પટેલ, વાલજીભાઈ કટુઆ ગોધરા, દિનેશભાઈ બગડા ગોધરા, પાલુભાઈ ગઢવી મોટા લાયજા, હાસ્ય કલાકાર પિયુષ મહારાજ ગોધરા વગેરે તેમજ ખેડૂતો અને આસપાસના ગામોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરાએ અને આભાર વિધિ ખેડૂ અગ્રણી અંબાલાલભાઈ પટેલે કરી હતી। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ રાજડા ડેમ ઓગની જતા તેના વધામણા થતા તેની સૌને શુભકામનાઓ પાઠવી હતી। સામતભાઈ, આજે ખાસ કરીને જે આપણી ઐતિહાસિક ભૂમિ રાજણા ગામ અને ઐતિહાસિક આપણું માં આશાપુરાનું અહીંયા બેસણા અને આજે ખાસ જે ડેમ એના વધામણા આપણા નાથજીના હસ્તે તેમજ જળ સમિતિ અને ખેડૂતોના હસ્તે કરવામાં આવ્યું, ત્યારે આજે આપ શું કહેશો? પરેશભાઈ, સૌપ્રથમ તો હું જે પણ ડેમ તો બનેલો છે રાજાશાહી વખતનો આ રાજડા ડેમ અને વિજયસાગર ડેમ, કાલ પરમદી અમે વિજયસાગર ડેમ વધારવા પણ ત્યાં ગયેલ હતા અને ત્યાં પણ પાણીનો પુષ્કળ જથ્થો સમાય છે અને એના બીજા નંબરનો ડેમ આપણે જોવા જઈએ તો આપણે રાજડા ડેમ છે। જે રાજડા ડેમ રાજાશાહી વખતથી બનેલો તો છે, પરંતુ એની રખરખાવ માટે સરકારશ્રીએ ખૂબ જ મહેનત કરે, પણ સરકારશ્રીની મહેનત બાદ જો સ્થાનિક સમિતિ જે ખેડૂતોને લાભ મળે છે એવા ખેડૂતોની સમિતિ બનેલ અને જે સમિતિ એનો રખરખાવ માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે, એમના પ્રમુખ આપણા દેવાનભાઈ અને એની આખી ટીમ જ્યારે ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે, ત્યારે હું એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ। આજે લગભગ મારા ખ્યાલથી હું 4 થી 5 વખતે બાપુના સાનિધ્યમાં જ્યારે ડેમના વધામણા થાય છે ત્યારે એટલે લગભગ 4થી 5મી વખત આવ્યો છું। આજે ધારાસભ્ય પણ આવવાના હતા, ગાંધીનગર જે ગયા હોવાથી હું અને કેવલભાઈ હાજર રહ્યા હતા અને આ ડેમ છે એ લગભગ 12 થી 15 ગામોને દેવાનભાઈ કેટલી જમીન છે ટોટલ પિયત થાય છે? એમાં 1700 થી 1800 એકર જમીનને પિયત કરતો આ મોટો ડેમ છે। તો એના ડેમની રખરખાવ માટે જે કામગીરી થઈ રહી છે સમિતિ તરફથી, તો હું સમિતિનો પણ ખૂબ ખૂબ અત્યારથી આભાર માનીશ અને સરકારશ્રીનો પણ અહીંથી આભાર માનીશ કે આવા ડેમોની મરમ્મત માટે ખૂબ જ મોટી રકમો ફાળવી રહી છે ને લગભગ આજથી જે વખતે પહેલી વખત આવ્યા હતા ત્યારે પણ લગભગ 50 લાખ જેવી માતબર રકમનો સરકારશ્રી મારફતે
રકમ ફાળવી અને એનું કેનાલ અને એના પુલિયાનું જે પણ સમારકામ હતું એ કરાવી અને ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે. એના માટે હું સૌને અહીંયાના જે રહેવાસીઓ છે, ખેડૂતો છે અને સમિતિ છે ને અભિનંદન પાઠવું છું. દેવાંગભાઈ, આજે શું કહેશો? નાથજીના હસ્તે આજે જે ડેમના વધામણા કરવામાં આવ્યા અને ખેડૂતોની ઉપસ્થિતિ, સમિતિના આગેવાનો સક્રિય કામગીરી કરી રહ્યા છે, આજે શું કહેશો? આજે રોજ કચ્છ ઉપર મેઘરાજાની અસીમ કૃપાથી આપણે સચરાચર વરસાદ થતાં આપણો માંડવી તાલુકાનું સિંચાઈનું સૌથી મોટો ડેમ છે રાજણા ડેમ એ નવા નીરથી ઓવરફ્લો થયો છે. નીરના જલાભિષેક અને નીરના વધામણા કરવાનો એક આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા રાજણાનો જે ઐતિહાસિક ડેમ છે એ ડેમ ઉપર આપણે એના વધામણા, નવા નીરના વધામણા અને જલ અભિષેકનો એક કાર્યક્રમ આપણે અહીંયા રાખ્યો હતો. એની અંદર ઉપસ્થિત આજે સૌ અમારા રાજણા પાણી વિતરણ સમિતિના સૌ ભાઈઓની વિશેષ ઉપસ્થિતિની અંદર આપણે એક કાર્યક્રમ યોજ્યો હતો. એ કાર્યક્રમની અંદર આજે આપણે રાજણા ટેકરીના પરમ પૂજ્ય મહંત શ્રી અર્જુનનાથજી બાપુના વરદ હસ્તે આપણે શ્રીફળ વધાર્યું અને જલનું જે નવા નીર આવ્યા એના જલ અભિષેકનો એક કાર્યક્રમ અહીંયા આપણે પૂજ્ય નાથજી બાપુના સાનિધ્યમાં આપણે રાખ્યો હતો. અને એ કાર્યક્રમની અંદર અમારા સૌ ખેડૂત ભાઈઓ, રાજકીય આગેવાનો સૌ ઉપસ્થિત રહી અને એક સરસ મજાનો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એક કાર્યક્રમ કર્યો હતો. એની અંદર ઉપસ્થિત આજે અમારા ધારાસભ્ય આવવાના હતા, પરંતુ સંજોગવશતા તેઓ બહાર દિલ્હી હતા, એ પહોંચી નથી શક્યા. પરંતુ ધારાસભ્યશ્રીએ પણ અમારા ખેડૂત ભાઈઓને ખૂબ ખૂબ હૃદયતાપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે. અને જે પણ કાંઈ ડેમની અંદર હજી ખૂટતી કરી હશે તો ધારાસભ્યશ્રીએ એમને ફોન ઉપર ખાતરી આપી છે કે આપણે એ પરિપૂર્ણ કરશું. અને બધા જ ખેડૂતોને પોતે શુભેચ્છા પાઠવી છે. તાલુકા પંચાયતના અમારા યુવા પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ, માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી સામતભાઈની ઉપસ્થિતિની અંદર આજે ઘણા બધા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિની અંદર આપણે કાર્યક્રમ કર્યું હતું. એની અંદર ઉપસ્થિત એક કચ્છના જેને આપણે ગૌરવ લઈ શકાય એવા દેવાંગભાઈ ગઢવી પાળિયાવાળા જળ સંચયના જે પ્રેરણાતા છે એ ખાસ ઉપસ્થિત રહી અને અહીંયા એ પણ ખેડૂતોને પોતાની રીતે જે પણ તળાવ કે જે કંઈ સંસ્થાઓ લગતા કામ હોય તો એ પણ અમને મદદ થવા માટે ખુલ્લે હાથે અમને આહવાન કર્યું છે. દેવાનભાઈની ઉપસ્થિતિને અમે સૌએ એક વિશેષ સન્માન બાપુના હાથે કરાવી અને એને શક્તિ અને બળ મળે એના માટે તમામ ખેડૂત ભાઈઓએ આજે દેવાંગભાઈનો પણ એક વિશેષ કાર્યક્રમ રાખ્યો હતો. અને અમારા જે સમિતિના જે સંકટ મોચન કહેવાય, હું તો એક ખાલી પ્રમુખ છું, બાકી તો જે કાર્ય છે એ તો અંબાલાલભાઈ અને શિવજીભાઈ સંભાળે છે. કાંઈ ઓફિસલી કામ હોય કે કાંઈ બીજો કાંઈ કામ હોય રાજકીય ક્ષેત્રનો તો હું ખરેખર સંભાળું છું. બાકી જેટલા પણ ધન્યવાદ આપું એટલા અંબાલાલભાઈ અને શિવજીભાઈને ઓછા છે. અને ખાસ શિવજીભાઈનો હું એટલા માટે કહું છું, અત્યારે અમારી ડેમની અંદર 2-4 ફૂટ પાણીનો જથ્થો વધારે હોતા એક એવો વિચાર આવ્યો કે આપણે ઉનાળવા માટે ગાય માતા માટે ચરો વાવીએ, 2-4 પાણી જે મળે આપણે એ ચરો ગાય માતાને આપશું. ત્યારે મને ખરેખર અનંત ખુશી થઈ કે શિવજીભાઈના પ્રયાસથી અમે 300 થી 350 મણ ગાય માતા માટે નીલો ચરો મોકલાવ્યો બધી જ ગાયોમાં આપણે રત્નાપુર પાંજરાપુરની અંદર. અને શિવજીભાઈ પોતે વાવેલો અંદાજિત 40 એકરમાં એ અને એનો પરિવાર જે વાવ્યો હતો એ ગાયો માટે એ અર્પિત કર્યો. ત્યારે ખરેખર મને અતિ ખુશી અને આનંદ થાય છે કે આવા સમિતિના મારા સભ્ય છે તો મને પોતાને પણ કામ કરવાની ખરેખર મજા અને એક આનંદ આવે છે. વડીલોની ઉપસ્થિતિની અંદર આશાભાઈ હતા, કાનજીભાઈ, શંભુદાનભાઈ, ધનરાજભાઈ, આ બધેની ઈશ્વરભાઈ, આ બધેની એક ઉપસ્થિતિ હતી. એની વચ્ચે એક માતાજીના પવિત્ર પટાંગણની અંદર અમે એક કાર્યક્રમ રાખ્યો. પટેલ, આજે શું કહેશો? રાજણા ડેમ એક રાજાશાહી વખતનો ઐતિહાસિક ડેમ છે. આજે ઓગની જતા એના વધામણા કરવામાં આવ્યા આપણા અર્જણનાથજી બાપુના હસ્તે અને રાજકીય આગેવાનો તેમજ ખેડૂતોના હસ્તે. ત્યારે આજે આપ શું કહેશો? આજે આપણે જે વધામણા કર્યા, ડેમ ઓવરફ્લો થયો, પણ પહેલાં આપણે આશાપુરા માની જય બોલાવીએ. બોલો આશાપુરા માની જય. આપણે ખરેખર આપણે અર્જુનનાથ બાપુના આશીર્વાદ અને બીજા આપણા દેવંતભાઈના આશીર્વાદ, આપણે જે વખતે દેવંતભાઈને આપણે પ્રમુખ બનાવ્યા હે તે રીતે આ ડેમ ઓવરફ્લો જ થયેલો, વરસી ફૂલ જ ભરાઈ જાય ને ખેડૂતોને બહુ લાભ મળે રહ્યો. કરોડો રૂપિયાની આવક પણ થાય રહી. પણ ખરેખર આપણે જેટલા ધન્યવાદ દેશું એટલા ઓછા. આપણે કહીએ ને કે બાપ કરતે બેટો સવાયો હોય, તો આજે અમે ઘણે મોટા આવીએ
પણ એને બિચારાને અમારા બાપ કરતે બેટો સવાયો તો આજે ઈ ભગવાન આગળ અને બધા જ માતાઓને અરજી કરી રહ્યા કે હે પરમાત્મા આ હે માતાજી આ ડેમ ભરજો મારા ખેડૂતો એ હું પ્રમુખ હોઉં ને મને આશીર્વાદ મળે અને આપણે બધાએ પરમાત્માને એવી પ્રાર્થના કરી હે પરમાત્મા આવા પ્રમુખને 100 વર્ષની આયુષ કરે અને ખેડૂતોને પણ લાભ મળે અને મળ્યો હોય ને મળે રહ્યો અને ખરેખર એને આપણાને એને ધન્યવાદ દેવા એટલે આપણાને શબ્દો નથી. બસ અસ્તુ મારી વાણીને વિરામ આપું છું.